ગોધરાના ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિવેકભાઈ શાહના ઘર આંગણેથી થયેલી સ્કોર્પિયો કારની ચોરીના મામલે પોલીસે મુખ્ય આરોપી હજારીનામ તુલછારામ બિશ્નોઈના અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ગોધરા કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા। ગત 5 માર્ચના રોજ ગોધરાની શાંતિનિવાસ સોસાયટીમાં આવેલા વિવેક શાહના ઘરના આંગણે પાર્ક કરેલી બ્લેક કલરની S11 સ્કોર્પિયો કાર તસ્કરો ચોરી ગયા હતા। કાર ચોરીની આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો દોર લંબાવ્યો હતો અને 19 માર્ચ પોલીસે અંબાજી નજીક આવેલ એક પેટ્રોલ પંપ પાસેથી ચોરી થયેલી સ્કોર્પિયો કાર કબજે કરી હતી। આ ચોરીમાં સામેલ અન્ય 2 આરોપીઓ શૈતાન બાબુરામ ગોદારા અને મદન નેનારામને પોલીસે અગાઉ જ ઝડપી લીધા હતા। ચોરીનો મુખ્ય સૂત્રધાર હજારીનામ બિશ્નોઈ અત્યાર સુધી ફરાર હતો અને તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અન્ય ગુનામાં બંધ હતો। પોલીસે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે હજારીનામ બિશ્નોઈનો કબજો મેળવ્યો અને ત્યારબાદ તેને ગોધરા કોર્ટમાં રજૂ કરી ગુનાની વધુ પૂછપરછ અને અન્ય કડીઓ મેળવવા માટે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે।